નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો નીટ બાદ હવે ગુજરાતની પ્રતિષ્ઠિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી પણ પેપર લીકની આશંકાને લઈને વિવાદમાં આવી. જામનગર સ્થિત યુનિવર્સિટીમાં BAMSના તૃતીય વર્ષના તંત્ર એક વિષયની પરીક્ષા પહેલા જ મહત્વના મુદ્દાઓ વોટ્સએપ પર વાયરલ થયા હોવાના આક્ષેપોથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો. તો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મુદ્દાઓ અને પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો વચ્ચે સમાનતા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. કહેવાય છે કે કુલ 12માંથી 11 મુદ્દાઓ પરીક્ષામાં પૂછાયા હતા. પરીક્ષા પૂર્ણ થયા બાદ યુનિવર્સિટીને આ મામલે જાણ થતા કુલપતિના માર્ગદર્શન હેઠળ તપાસ સમિતિની રચના કરવામાં આવી. તો ગુજરાતમાં વધુ એક પેપર ફૂટ્યા હોવાના અહેવાલ અત્યારે સામે આવી રહ્યા છે. પેપર લીક મામલે તપાસની પણ વાત શરૂ કરાઈ. સલ્યો 1 વિષયનું જે પેપર હતું 20 તારીખનું પેપર હતું. એટલે એની અંદર પેપર તો સવારના ટાઈમમાં હતું. મારી પાસે જ્યારે ફોન આવ્યો ત્યારે સાંજના સમયની અંદર ફોન આવીને કીધું કે આવી રીતે આ પેપર છે, એમાંથી આટલા મુદ્દાઓ પૂછાણા છે, મોબાઈલની અંદર એવા ઇમ્પોર્ટન્ટ આપેલા છે, એવું કરીને આપેલો હતો. જ્યારે પેપર એ તો 12:30 પેપર પૂરું થઈ જાય છે સવારના ટાઈમમાં. સાંજના ટાઈમમાં મને આવ્યો છે એટલે વાત થઈ, રજૂઆત થઈ. એના ઉપર અમે આગળ શું છે, એમાં તથ્ય શું છે, એના માટેનો અમે આગળ તપાસ એને કરવાના છે. એટલે આગળ તપાસ એને આવડી આ થશે. એટલે એક પેપર 20 તારીખ પર હતું, એમાં એવું પ્રશ્ન ઇમ્પોર્ટન્સ આવા આપી દીધા છે પ્રશ્ન, એવું જાણ કરવામાં આવી. વધુ અપડેટ સાથે સંવાદદાતા ઉપેન્દ્ર ગોહિલ અમારી સાથે જોડાઈ ગયા છે. ઉપેન્દ્ર, જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીમાં પેપર લીક થયું હોવાની આશંકા અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. વધુ અપડેટ શું? જી, ચોક્કસથી જણાવી દઉં કે નીટ બાદ હવે ગુજરાતની પ્રતિષ્ઠિત આયુર્વેદ યુનિવર્સિટી પણ પેપર લીકના આશંકાને લઈને વિવાદમાં આવી છે. જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMSના શલ્ય તંત્ર એક વિષયની પરીક્ષા ગત 20 તારીખે લેવામાં આવી હતી. જે મુદ્દાઓ વોટ્સઅપ પર વાયરલ થયા હોવાના ગંભીર આક્ષેપથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. BAMSના તૃતીય વાર્ષિકીય વર્ષના MS શલ્ય તંત્ર એક વિષયની ગત 20 જુલાઈએ લેવાયેલી પરીક્ષા પહેલા જ કેટલાક મહત્વના મુદ્દાઓ વોટ્સઅપ પર વાયરલ થયા હોવાના ગંભીર આક્ષેપ સાથે વાયરલ થયા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મુદ્દાઓ અને પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો વચ્ચે નોંધપાત્ર સમાનતા હોવાનો દાવા કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, કુલ 12માંથી 11 મુદ્દાઓ પરીક્ષામાં પૂછાયો હોવાની ચર્ચાઓ સ્પષ્ટ સામે આવી છે. તે સમગ્ર મામલે ઇન્ચાર્જ પરીક્ષા નિયામક જે જામનગર આયુર્વેદ યુનિવર્સિટીમાં કાર્યરત છે તેની સાથે વાત કરતા તેણે જણાવ્યું કે પરીક્ષા સવારે નિયમિત રીતે પૂર્ણ થઈ હતી. ત્યારબાદ સાંજના સમયે આ પરીક્ષાના જે પ્રશ્નો છે તે મુદ્દાઓ છે વોટ્સઅપમાં સામે આવ્યા છે. સમગ્ર મામલે હાલ તપાસ ચાલુ છે. તથ્ય જણાશે અથવા આ ગંભીર વિષય ઉપર જે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો સમગ્ર મામલે જામનગર યુનિવર્સિટીમાં ખળભળાટ મચી ગયો છે. સાથે જ ઉપેન્દ્ર, વાત કરીએ તો અત્યાર સુધી એવા દાવા કરવામાં આવતા હતા કે હવે પેપર લીક નહીં થાય, વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકશે, પરંતુ ફરી એકવાર વિદ્યાર્થીઓની ચિંતામાં વધારો કહી શકાય. જી, ચોક્કસથી કહી શકાય કે યુનિવર્સિટી દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે હાઈકોર્ટ હાલ આ બાબતે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો તપાસમાં કોઈ વ્યક્તિની સંડોવણી અથવા નિયમ ભંગ સામે આવશે તો યુનિવર્સિટીના નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ યુનિવર્સિટી સાથે સંલગ્ન 20 થી 25 જેટલી કોલેજોના વિદ્યાર્થીઓની અન્ય વિષયોની પરીક્ષાઓ પણ પૂર્વયોજિત કાર્યક્રમ મુજબ ચાલુ રાખવામાં આવી છે. નીટ બાદ હવે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પણ પેપર લીકની આશંકાને લઈને રાજ્યની પરીક્ષા વ્યવસ્થાની વિશ્વનીતિ સામે પણ ફરી એક વખત સવાલ ઉભા થયા છે. આભાર માહિતી માટે. તો અત્યારે જ સમાચાર જામનગરથી મહત્વના સામે આવી રહ્યા છે, જ્યાં આયુર્વેદિક યુનિવર્સિટીમાં પરીક્ષા યોજાઈ હતી. એ પરીક્ષાનું પેપર અગાઉથી લીક થયું હોવાનું જાણવા મળ્યું છે. જો કે યુનિવર્સિટી સુધી આ વાત પહોંચતા તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને તપાસમાં જો કોઈ પણ પ્રકારે કંઈક એવું મળી આવે છે કે કોઈના પર શંકા છે તો ઠોસ પૂછપરછ તેની કરવામાં આવશે અને તે પ્રમાણે કાયદાકીય પગલાં લેવામાં આવશે.
એનએસયુઆઈના પ્રમુખ મયુર સાવલિયા મારી સાથે જોડાઈ ગયા છે। મયુરભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે ઘટના સામે આવી છે જામનગરમાં આયુર્વેદિક યુનિવર્સિટીનું પેપર લીક થયું છે, અત્યારે વોટ્સએપ ઉપર કેટલાક ફોટોઝ વાયરલ થયા છે, ફોટોઝ તમને મળ્યા છે? હા મેડમ, મેં જોયા છે ફોટો। અને યુનિવર્સિટીના 20 તારીખે જ્યારે BSMS ની પરીક્ષા હતી તેના આગલા દિવસે 12 માંથી 11 પ્રશ્નો વોટ્સઅપમાં ફરી રહ્યા હતા, જેમાંથી 11 પ્રશ્નો પેપરમાં નીકળ્યા। અને ત્યારે આ યુનિવર્સિટી અને પરીક્ષા રદ કરે અને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે। તમે પરીક્ષા રદ કરવાની વાત કરો છો, તમે વિરોધ કરવાની વાત કરો છો મયુરભાઈ, પણ ઘણા બધા ઉમેદવાર વિદ્યાર્થીઓ જેમણે પરીક્ષા આપી છે એમને પણ ચિંતા છે। તમને નથી લાગતું કે આ પરીક્ષા પેપર લીક થવું જ ના જોઈએ? હા મેડમ, પેપર લીક ન થવું જોઈએ, પણ આ ભાજપની સરકારમાં કેટલાક પેપર લીક થયા છે। પેપર લીક થયા છે અને આ લોકો કાર્યવાહી કરતા નથી વ્યવસ્થિત, અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખુલ્લેઆમ ખિલવાડ કરે છે। જ્યારે હું જુનાગઢ એનએસયુઆઈ પ્રમુખ તરીકે કહેવા માંગુ છું કે અમે આવી લાપરવાહી અને ભ્રષ્ટાચાર ચલાવી લેશું નહીં। જો પેપર લીક થયું હશે અને તપાસમાં આવશે તો અમે આંદોલન કરશું, પેપર લીક કરશું અને શિક્ષણ મંત્રીનું રાજીનામું પણ માંગશું। ચોક્કસ મયુરભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર। એનએસયુઆઈના પ્રમુખ હતા જેમની સાથે અમારી વાત થઈ, તેમણે કહ્યું કે આ તો વારંવારની ઘટનાઓ થઈ ગઈ છે, ત્યારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય શું? અમે તેના ઉપર રજૂઆત કરીશું, જરૂર પડશે તો ધરણા પર બેસીશું તેવી વાત કરવામાં આવી છે। પરંતુ સવાલ ત્યાં એ થાય કે જવાબદારો સામે ક્યારે પગલાં લેવાશે કે માત્ર તપાસ અને કમિટીની રચના કરવાની વાતો થશે?